મંજૂરી વગર ઝાડ કાપવું એ ગુનો બને છે ત્યારે ઝાડ કાપવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે। ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા પબ્લિસિટીને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ગાર્ડન ખાતા દ્વારા નવા રોપવામાં આવનાર 2000 ઝાડનો ઉછેર ખર્ચ પણ તેમને ઉઠાવવાનો રહેશે। ઝવેરી એન્ડ કંપની દ્વારા સરખેજ વોર્ડ અને ચાંદખેડા વોર્ડ મળીને કુલ 512 વૃક્ષોને મોટાભાગે કટ કરી દેવામાં આવ્યા હતા, તો ચિત્રા પબ્લિસિટી દ્વારા ગોતા અને વાડજ વિસ્તારમાં 24 જેટલા વૃક્ષ કાપવામાં આવ્યા છે। બંને એકમો દ્વારા પોતાની એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ દેખાય તે માટે ઝાડને થડ સુધી કાપી દેવામાં આવ્યા હતા। ખાતા દ્વારા એસ્ટેટ વિભાગની રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એના કેટલાક રસ્તાઓ પર આવી જે એડવર્ટાઇઝિંગની જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા એના જે ઝાડ છે એ ઝાડ એની જાહેરાત બરાબર પ્રદર્શિત થાય એના માટે થઈને એને મૂળમાંથી એટલે કે 4 કે 5 ફૂટની હાઇટ રાખીને બાકીના એને કાપી નાખે છે। એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી કે એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં ઝવેરી કંપનીનું કામ કરે છે, બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। સાથે સાથે એમને જે ઝાડ ઉખેડ્યા છે એ જગ્યાએ 10 થી 12 ફૂટના જે ઝાડ લગાવવાના થાય એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે। સાથે સાથે દરેક એજન્સીને 2000 છોડ ઉછેરવા માટે 2 વર્ષ માટે એનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી કેમ વસૂલ ના કરવું એના માટેની નોટિસો આપવામાં આવી છે। રાજકોટના ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર